લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિકાસની આંધળી દોડ અને પર્યાવરણ પ્રત્યેની સતત અવગણનાનું પરિણામ હવે સામાન્ય જનજીવન ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। દિવસે ને દિવસે વધી રહેલી ગરમી લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે। આજે વડોદરા શહેરમાં ઉનાળાએ આકરો મિજાજ દાખવ્યો હતો। વડોદરા શહેરનું તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો ઉપર સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી અવરજવર જોવા મળી હતી। ગરમીના કારણે લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા। ગલી મહોલ્લામાં પણ સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો। તીવ્ર ગરમી અને ગરમ પવનોના કારણે લોકોને ભારે અકળામણ અનુભવાઈ હતી। ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા, શેરડીનો રસ, લીંબુ પાણી, છાશ અને અન્ય પ્રવાહી પદાર્થોનો સહારો લેતા નજરે પડ્યા હતા। શહેરના ઠંડા પીણા અને જ્યુસ સેન્ટરો ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા છે। ત્યારે આરોગ્ય નિષ્ણાંતોએ લોકોને બપોર દરમિયાન બહાર ન નીકળવાનું અને પૂરતું પાણી પીવાની અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે।